જય સ્વામિનારાયણ. મારું નામ સંજય પારેખ છે. હું દહીસરમાં રહું છું. સત્સંગ એટલે સત્યનો સંગ. સત્સંગ તો સરસ મજાનો દહીસરમાં ચાલતો જ હતો, પણ એક દિવસ થયું એવું કે મને હૈદરાબાદ હેડ ઓફિસમાં જોબ માટે જવાનું થયું. 1 ઓક્ટોબર 2015માં હું હૈદરાબાદમાં શિફ્ટ થયો. હૈદરાબાદમાં શિફ્ટ થયા પછી ફેમિલી અને ફ્રેન્ડ્સથી મારે દૂર રહેવાનું થયું અને ધીરે ધીરે સત્સંગ બી છૂટતો ગયો. સત્સંગ છૂટવાને કારણે એક વખત મારા ઓફિસના કલીગ્સે મને એક વખત કીધું કે આપણે ચાલ મૂવી જોવા માટે જઈએ. તો એ હું ઓફરને રિફ્યુઝ ન કરી શક્યો અને હું મૂવી જોવા માટે તે લોકોની સાથે જતો રહ્યો. અને મૂવી જોવા જતો રહ્યો એ એક દિવસ પછી એક દિવસ મહિનાઓમાં કન્વર્ટ થતો ગયો અને મહિનાઓમાં કન્વર્ટ થયા પછી મારે એ બધા જ ફ્રેન્ડ મારા વ્યસની હતા. તો એમની સાથે સાથે મારે પણ વ્યસન ચાલુ થઈ ગયું અને બધી જ જાતના વ્યસનમાં હું પડી ગયો હતો. એ વ્યસન કન્ટિન્યુ થઈ ગયું. પછી એક દિવસ એવું થયું કે મેં મારા ભાઈ શ્રેયસને ફોન કર્યો અને શ્રેયસને ફોન કરીને જણાવ્યું કે યાર મારી સાથે આવું બધું થઈ રહ્યું છે, હવે મારે આમાંથી બહાર આવવું છે. અંદરથી તો એવું થાય છે કે બહાર આવવું છે, પણ રસ્તો નથી મળી રહ્યો કે હું કઈ રીતે આગળ વધું. એની માટે એણે મને એક વખત ખાલી એક પ્રેરણા કરી એનામાં રહીને મહારાજે કે તું એક વખત અત્યારે જે બી થઈ ગયું છે એ બધું જવા દે, ભલે થઈ ગયું, પણ એક વખત ભક્તિ સ્વામીને ફોન કરીને ખુલ્લા દિલથી બધી જ વાત શેર કરી લે. પછી એની પાસેથી મેં ભક્તિ સ્વામીનો નંબર લીધો અને ભક્તિ સ્વામીને ફોન કર્યો. ભક્તિ સ્વામીને બધી જ વાત વિગતસર ખુલ્લા દિલે મેં કરી નાખી. શરમ તો બહુ આવતી હતી, બિકોઝ આઈ વોઝ લિટરલી ગિલ્ટી એટ દેટ ટાઈમ. પણ મને એવું થઈ રહ્યું હતું કે ડર બી લાગી રહ્યો હતો કે હું કઈ રીતે હું શેર કરું ભક્તિ સ્વામીને. પણ એક વખત નક્કી કર્યું, સંકલ્પ કર્યો કે એક વખત બહાર નીકળવું જ છે તો ભક્તિ સ્વામીને કહી દઈએ. બધી જ વાત ભક્તિ સ્વામીને કીધા પછી ભક્તિ સ્વામીએ મને સવાલ કર્યો કે તું ક્યાં છે હમણાં? એટલે મેં કીધું કે હું હૈદરાબાદમાં છું અને ઓફિસના કામથી મારે બેંગ્લોર જવાનું છે. તો ભક્તિ સ્વામીએ કીધું કે સરસ, તો પછી સ્વામીજી પણ બેંગ્લોરમાં જ છે અને દર્શનની સાનુકૂળતા પણ થઈ રહેશે, તો જો પોસિબલ હોય તારાથી તો સ્વામીજીના દર્શન કરવા જરૂર જજે. એટલે મેં ત્યારે સ્વામીને ઓકે સ્વામી કહીને ખાલી ફોન ડિસ્કનેક્ટ કરી નાખ્યો. ફોન ડિસ્કનેક્ટ કર્યા પછી મને એક વખત વિચાર આવ્યો અને મને ડર પણ લાગતો હતો કે મારે જવું તો નથી દર્શન કરવા માટે. કારણ કે એક વખત જ્યારે સ્વામીજીની સાનુકૂળતા થઈ હતી ત્યારે દહીસર એરપોર્ટ પર, મુંબઈ એરપોર્ટ ઉપર સ્વામીજીને મારે દર્શન કરવાનું થયું અને સ્વામીજીના દર્શન મને નજીકથી કરવાનો લાભ પણ મળ્યો. ત્યારે સ્વામીજીએ મને વાત કરતાં કરતાં એવું કીધું હતું, મારો હાથ પકડીને નિષ્કામભાઈના હાથમાં રાખીને કહ્યું હતું કે આનો હાથ પકડીને રાખજે અને આની સાથે દોસ્તી રાખજે. એટલે સ્વામીજી તો જાણતા જ હતા, એ તો દેખતા જ પુરુષ છે. એમને ખબર જ હતી કે આ હૈદરાબાદ જવાનો છે અને આની સાથે આ પ્રસંગ સર્જાવાનો જ છે. પણ સ્વામીજીની આજ્ઞાનો લોપ મારાથી થઈ ગયો હતો. એટલા માટે મને એક ક્ષણ માટે, એક સેકન્ડ માટે એવો વિચાર આવી ગયો કે જવા દે યાર, આપણે જવું નથી દર્શન કરવા માટે. પણ કેમ બી કરીને મેં હિંમત કરી અને દ્રઢ સંકલ્પ કર્યો કે હવે આ જે મારાથી થઈ ગયું છે એમાંથી મારે છૂટું તો પડવું જ છે કેમ પણ કરીને. તો મેં મારા પગ આગળ વધાર્યા અને હું સ્વામીજીના દર્શન કરવા માટે ભક્તિ સ્વામીએ આપેલા એડ્રેસ ઉપર પહોંચી ગયો. ત્યાં પહોંચ્યા પછી મને ત્યાગ સ્વામીના દર્શન થયા. ત્યાગ સ્વામીના દર્શન થયા એટલે ત્યાગ સ્વામીને મેં બધી વાત કરી, વિગતવાર જણાવ્યું કે આવી રીતે મારી પાસે સત્સંગ નથી અને સારો યોગ પણ નથી, તો સંગ ખરાબ થવાને કારણે આવી રીતે હું વ્યસન લેવા માંડ્યો છું. ત્યારે ત્યાગ સ્વામીએ સ્વામીજીને વાત કરી અને સ્વામીજીને મેં કહ્યું હતું, ત્યાગ સ્વામીને મેં પ્રાર્થના કરી હતી કે મારે સંકલ્પ કરવો છે અને કાકલુથી ભરી તમે પ્રાર્થના કરજો કે હવેથી મારાથી ક્યારે પણ વ્યસન પાછો જિંદગીમાં ક્યારેય થાય નહીં. ત્યાગ સ્વામીએ ત્યારે સ્વામીજીને બધી જ વાત કરી અને સ્વામીજીને બધી વાત કર્યા પછી સ્વામીજીએ મને સ્વામીજીનો ફ્રેક્શન ઓફ સેકન્ડ માટે જ્યારે ત્યાગ સ્વામીએ એક્શન કરીને કીધું કે થોડુંક ડ્રિંક કરે છે અને થોડુંક ડ્રિંક લેવાઈ જાય છે, ત્યારે સ્વામીજીના ફેશિયલ એક્સપ્રેશન એકદમ જ બદલાઈ ગયા હતા, હાવભાવ બી બદલાઈ ગયા હતા અને સ્વામીજીએ થોડી ક્ષણ માટે ગુસ્સો પણ ગ્રહણ કરી લીધો હતો કે એવું. અને પછી સ્વામીજીએ પૂછ્યું કે કેટલા ટાઈમથી યોગમાં છે અને કેટલા ટાઈમથી સત્સંગ કરે છે. ત્યારે મેં સ્વામીજીને કીધું કે હું 12 સભાથી સત્સંગ કરું છું. ત્યારે સ્વામીજીએ પછી રાજી થઈ ગયા અને સ્વામીજીએ પછી રાજી થતાં આશીર્વાદ બી આપ્યા અને ત્યાગ સ્વામીની જે પ્રાર્થના હતી કે મને મુંબઈમાં જોબ સારી એવી મળી જાય અને મુંબઈમાં જોબ ગોઠવાઈ જાય જેથી કરીને હું સત્સંગમાં બી પાછો આવી જાઉં અને સત્સંગના યોગમાં આવવાથી મારું વ્યસન પણ દૂર થતું જાય. તો એ સ્વામીએ પ્રાર્થના બી સાંભળી અને સ્વામીજીએ ધબ્બા પણ માર્યા અને સ્વામીજીએ આશીર્વાદ આપ્યા કે બધું વ્યવસ્થિત ગોઠવાઈ જશે, હું ત્યાં ભક્તિને પણ વાત કરી લઈશ અને બધું જ વ્યવસ્થિત સારી રીતે સેટ થઈ જશે.
આજે મારે સ્વામીના ચરણે એક પ્રાર્થના કરવી છે કે મારા જીવનમાંથી વ્યસન તો છૂટી ગયું, પણ જે પ્રમાણે ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં લખ્યું છે કે આ વાત તો 100 જન્મે પણ સમજાય નહીં. 2 સારા સાધુ અને 3 સારા હરિભક્તો સાથે આપણે જો સંબંધ રાખ્યો હોય તો સત્સંગમાંથી આપણે કોઈ દિવસ પડીએ નહીં. જો મેં આ વાત માની હોત તો મારી સાથે આ પ્રસંગ સર્જાત જ નહીં અને મારે સ્વામીજીને ઓશિયાળા પણ ન કરવા પડ્યા હોત. તો આજે મારે દ્રઢ સંકલ્પ કરવો છે કે 2 સારા સાધુ અને 4 સારા હરિભક્તો ભક્તિ સ્વામી નિષ્કામભાઈ અને રોહનભાઈ સાથે મારે સંબંધ બાંધવો જ છે અને બાંધવો જ છે. આવ્યો રૂડો અવસરિયો, અરે આવ્યો રૂડો અવસરિયો.